7 ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણતા પહેલાં આપણે થોડુંક પુનરાવર્તન કરી જોઈએ. ધોરણ 6માં તમે પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણ્યા છો, થોડુંક આપણે રિપીટેશન લઈ લઈએ. તો સૌથી પહેલાં પૂર્ણાંક સંખ્યાઓ, પહેલાં તો સંખ્યાઓ કઈ કઈ છે એ વિશે આપણે જોઈ લઈએ. પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ નેચરલ નંબર્સ. તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહી શકાય? સૌથી આપણે એના વિશે જોઈએ તો જે સંખ્યાઓનો સમાવેશ થાય છે પ્રાકૃતિક સંખ્યાઓમાં એ જોઈએ. 1 2 3 4 5 6. તો 6 પછી 3 ટપકા છે એટલે હજી પણ આગળ સંખ્યાઓ છે. તો અહીંયા તમે જુઓ છો કે 1 2 3 4 5 ને 6. હજી આગળ આવશે 7 8 9 10 અનંત સુધી સંખ્યાઓ આમાં સમાવેશ થાય છે. તો અહીંયા સૌથી નાની સંખ્યા કઈ છે? તો એ આપણે જોઈએ 1. તો 1 છે એ સૌથી નાની સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણને કઈ મળશે? 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તો અહીં આગળ જાઓ, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ મળશે? તો આપણે જોઈ શકીએ 1 થી મોટી 2, 2 થી મોટી 3, 3 થી મોટી 4, 4 થી મોટી 5, 5 થી મોટી 6, 6 થી મોટી 7, 7 થી મોટી 8. તો તમે કોઈ પણ સંખ્યા લો તો એનાથી પછી એના પછીની પણ એનાથી મોટી કોઈ સંખ્યા આપણને મળવાની છે જ તે. એટલે તમે એમ કહો કે 1000 સૌથી મોટી સંખ્યા, તો 1001 એના કરતાં પણ મોટી સંખ્યા છે જ તે. તો આગળ આપણે જોઈએ તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળતી નથી. આના ઉપરથી કહી શકાય સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. તો હા, એમ કહું કે 2 અંકની સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો 2 અંકની સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા તો આપણને એકમ અને દશક 2 અંકની સંખ્યા છે. તો બંને અંકમાં સૌથી મોટી સંખ્યા આપણે મૂકી દઈએ તો બંનેમાં આવશે 99. તો 99 એ સૌથી મોટી 2 અંકની પ્રાકૃતિક સંખ્યા મળશે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા સૌથી મોટી આપણને મળશે નહીં. એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. એના તો પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? 6 પછી 7 છે, 7 પછી 8 છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ પણ અસંખ્ય છે. આપણે એમ લખી શકીએ પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. આ આપણે જોઈ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ પછી કઈ સંખ્યા આવે છે જે આપણે ભણી ગયા છીએ? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ હોલ નંબર્સ. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓમાં આવે જ છે, પણ એવી તે કઈ સંખ્યા છે કે આમાં એવું શું વિશેષતા છે જે આ પ્રાકૃતિક સંખ્યાઓથી અલગ પડે છે? તો અહીંયા આપણે જાણીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ આપણે 6થા ધોરણમાં આનું પુનરાવર્તન કરી ચૂક્યા છીએ, છતાં આગળ આપણે જોઈ લઈએ 0 1 2 3 4 5, બીજું અનંત સુધી. તો 5 પછી 6, 6 પછી 7, આગળ અસંખ્ય સંખ્યાઓ તો છે જ તે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણને કઈ મળી હતી? 1. બરાબર. તો સૌથી નાની પૂર્ણ સંખ્યાઓ કઈ મળશે આપણને? સૌથી નાની સંખ્યા કઈ છે આમાં? 0. 0 છે. પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થાય છે, પણ પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો કોઈ સમાવેશ થતો નથી. તો પૂર્ણ સંખ્યાઓમાં આપણે લખીએ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0 છે. તો
એવી જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યામાં શું આવશે? તો તમે જણાવી શકો કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ હશે? તો 5. પણ 5 પછી પણ આગળ સંખ્યાઓ તો છે જ તે. તો સૌથી મોટી પૂર્ણ સંખ્યાઓમાં આપણે ગણીએ તો 5 પછી 6 છે, 6 પછી 7 છે, 7 પછી 8 છે, 8 પછી 9, 10, 11, 12 તે અસંખ્ય અનંત સુધી સંખ્યાઓ આગળ ચાલુ રહે છે. તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? કે એનું પણ અસ્તિત્વ નથી. સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ નથી. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે એના કરતાં એક વધારે. પણ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે જોઈએ તો એ તો અસંખ્ય છે જ. તો પૂર્ણ સંખ્યાઓ પણ શું છે? અસંખ્ય. તો અહીંયા આપણે લખી શકીએ પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. આટલું તમારે નોટબુકમાં લખી નાખવાનું છે. એના પછી આપણે આગળ જોઈએ. હવે આગળ આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓ વિશે તમે છઠ્ઠામાં ભણી જ ગયા છો ને, થોડું આપણે ફરી આગળ જોઈ જ લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓના 3 ભાગ પડે છે. એક તો છે ધન પૂર્ણાંક સંખ્યા, બીજું છે શૂન્ય અને ત્રીજું છે ઋણ પૂર્ણાંક સંખ્યા. ટૂંકમાં પૂર્ણાંક સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ આવી જશે. -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી. આ પણ સંખ્યાઓ આપણે આ બાજુ પણ અસંખ્ય આવશે, આ બાજુ પણ અસંખ્ય આવશે. તો આ જે છે 1, 2, 3 એને ધન પૂર્ણાંક સંખ્યા કહીશું, શૂન્યને શૂન્ય પૂર્ણાંક સંખ્યા, અને -1, -2, -3, -4 આ બધી કઈ આવશે? ઋણ પૂર્ણાંક સંખ્યા. તો આપણે આ જે સંખ્યાઓ વિશે આગળ જોઈએ તો અહીંયા છે આપણે જેમ આ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા, જેમ આપણે સંખ્યાની ડાબી બાજુ જઈએ તેમ સંખ્યા કેવી થતી જાય? સંખ્યાનું મૂલ્ય ઘટતું જાય છે. અને જેમ આપણે જમણી બાજુ જઈએ તેમ સંખ્યાનું મૂલ્ય વધતું જાય છે. તો આમાં સૌથી નાની સંખ્યા જોઈએ તો -1 કરતાં -2 નાના છે, -2 કરતાં -3 નાના, -3 કરતાં -4 નાના છે. તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? અસ્તિત્વ નથી. સૌથી નાની પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ -1 પછી -1 કરતાં મોટા 0, 0 કરતાં 1 મોટા, 1 કરતાં 2 મોટા છે, 2 કરતાં 3 મોટા છે, 3 કરતાં 4 મોટા છે, 4 કરતાં 5. એટલે કોઈ પણ સંખ્યા હશે એમાં તમે 1 ઉમેરી દો એટલે એના કરતાં મોટી સંખ્યા આપણને મળી જાય છે. તો સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું પણ અસ્તિત્વ નથી. એટલે આપણે લખીશું સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. તો પૂર્ણાંક સંખ્યાઓ છે કેટલી? તો એને આ બાજુ પણ અસંખ્ય છે, આ બાજુ પણ અસંખ્ય છે. તો પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. એક કેટલી છે કોઈ ચોક્કસ કંઈ આંકડા દર્શાવી શકાતો નથી. તો આપણે લખી શકીએ પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. આટલું તમે નોટબુકમાં લખી દેશો. એના પછી આપણે આગળ જોઈએ પૂર્ણાંક
પૂર્ણાંક સંખ્યાઓના 3 પ્રકાર જોયા, ધન પૂર્ણાંક સંખ્યા, શૂન્ય અને ઋણ પૂર્ણાંક સંખ્યા. તો એ બધા વિશે પણ આપણે જોઈ લઈએ. તેમાં પૂર્ણાંક સંખ્યાઓનો જ આપણે એના વિશે જ આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. તેમાં પહેલું છે ધન પૂર્ણાંક સંખ્યા. અંગ્રેજીમાં કેવું હોય તો એને કહી શકાય પોઝિટિવ ઇન્ટીજર્સ. જે પણ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે 1, 2, 3, 4 એ બધી જ સંખ્યાઓ ધન પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ એનો થાય છે. આપણે અહીંયા લખી દઈએ કઈ કઈ સંખ્યાઓ આવશે 1, 2, 3, 4, 5 અનંત સુધી. તો તમે જે નોટબુકમાં લખ્યું છે એમાં તમે કમ્પેરિઝન કરશો તો આ સંખ્યાઓ આપણે કંઈક ભણી ગયા છીએ. 1, 2, 3, 4, 5 આ બધી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? જો તમારી નોટબુકમાં આ 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી આપણે ભણ્યા તે સંખ્યાઓ કઈ છે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો આપણે ધન પૂર્ણાંક સંખ્યા એને પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકીએ. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ ધન પૂર્ણાંક સંખ્યાઓમાં આવી જાય છે. જે પ્રાકૃતિક સંખ્યાઓના ગુણધર્મો છે એ જ ધન પૂર્ણાંક સંખ્યાઓના પણ ગુણધર્મો હશે. તો અહીંયા સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? જે પ્રાકૃતિક સંખ્યાઓમાં જ હતી એ જ પ્રમાણે અહીંયા આપણે લખી શકીએ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા નથી. કઈ સંખ્યા છે? ધન પૂર્ણાંક સંખ્યા. ખાસ ધ્યાન રાખજો કઈ સંખ્યા છે? ધન પૂર્ણાંક સંખ્યા. કઈ આવે છે? જુઓ તો અહીંયા સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? 1 છે. સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? તો આ સંખ્યાઓ આગળ અનંત સુધી વિસ્તરેલી છે, એનો કંઈ અંત આવે એમ નથી. તો સૌથી મોટી કઈ ધન પૂર્ણાંક સંખ્યા નું અસ્તિત્વ નથી. તો ધન પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે? જે નિયમો આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં આવતા હતા એ જ નિયમો આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓમાં પણ આવશે. તો આપણે અહીં લખી શકીએ ધન પૂર્ણાંક સંખ્યાઓ અનંત છે. હવે આગળ જોઈએ ધન પૂર્ણાંક સંખ્યા પછી બીજો પ્રકાર કયો હતો? શૂન્ય. શૂન્ય પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? માત્ર શૂન્ય. કેટલી સંખ્યા છે? એક જ સંખ્યા છે જે શૂન્ય છે. શૂન્ય પૂર્ણાંક સંખ્યાઓમાં શું મળશે? એક જ સંખ્યા. શૂન્ય પૂર્ણાંક સંખ્યા કેટલી છે? એક જ. કેમ? કારણ કે એમાં એક જ ઘટક છે, એક જ સંખ્યા આવેલી છે એમાં, અને એ સંખ્યા છે શૂન્ય. પછી આવે છે આપણે ધન પૂર્ણાંક સંખ્યા જોયા, શૂન્ય પૂર્ણાંક સંખ્યા જોઈ. હવે કોનો વારો? ઋણ પૂર્ણાંક સંખ્યા. આટલું તમે નોટબુકમાં લખી લેશો. હવે આગળ આપણે જોઈએ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં આપણે નેગેટિવ ઇન્ટીજર્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ આવશે? ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5 અનંત સુધી. આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જે 1 છે સૌથી નાની સંખ્યા ગણાતી હતી, આમાં એનાથી ઊંધું થઈ જશે કે -1, -2, -3, -4, -5 એ હકીકતમાં કેવી રીતે છે? ઉતરતા ક્રમમાં લખેલું છે. આમાં સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા -1 આવશે, એટલે કે ઋણ 1 છે. તો અહીં આપણે લખી શકીએ સૌથી મોટી કઈ છે? મોટી. પણ કઈ મોટી સંખ્યા? ઋણ પૂર્ણાંક સંખ્યા.
ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? -1 છે અથવા તો ઋણ 1 છે. તો એવી રીતે સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા આમ જાઓ તો -5 કરતાં -6 નાના છે, તો -6 કરતાં -7 નાના છે. તો આગળ જતા જઈએ તેમ સંખ્યા હજી નાની થતી જાય છે. આગળ જો ઋણની નિશાની લાગે તો જે પ્રાકૃતિક સંખ્યાઓમાં જે મૂલ્ય હોય છે એના કરતાં અહીંયા બદલાઈ જાય છે. મોટી સંખ્યા નાની થઈ જશે, નાની સંખ્યા મોટી થઈ જશે. સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? છે જ નહીં, સંખ્યાનું અસ્તિત્વ નથી. તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય. અહીં આપણે લખીએ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. આ હતી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. આપણે જૂની બધી સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરી ગયા. ફરી એકવાર રિવિઝન લઈ લઈએ. પહેલાં આપણે જોયું પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે n વડે દર્શાવીશું. એમાં કઈ કઈ આવશે? 1 2 3 4 5 6 અનંત સુધી. પછી આપણે જોયા પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યા સિવાય એક સંખ્યા વધારાની ઉમેરાય છે, જે છે 0 1 2 3 4 અનંત સુધી. પછી આપણે જોયું ઇન્ટીજર્સ, પૂર્ણાંક સંખ્યાઓ. એમાં i બરાબર -3 -2 -1. આ બાજુ પણ હજી સંખ્યાઓ છે. આ બાજુ જોઈએ તો ઋણ 4 ઋણ 5 ઋણ 6 આગળ સંખ્યાઓ તો આવે જ છે. 0 1 2 3 અનંત સુધી. પછી એમાં આપણે 3 ભાગ જોઈએ: પોઝિટિવ ઇન્ટીજર્સ, નેગેટિવ ઇન્ટીજર્સ એન્ડ 0. પોઝિટિવ ઇન્ટીજર્સને આપણે i+ વડે દર્શાવીએ. ધન પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યાને i- વડે દર્શાવીએ. તેમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? અને 0 પૂર્ણાંક સંખ્યાને i0 વડે દર્શાવી દઈએ. તો શું થશે? પોઝિટિવ ઇન્ટીજર્સમાં 1 2 3 4 અનંત સુધી. આમાં શું આવશે? ખાલી 0, એક જ સંખ્યા. અને આમાં -3 -2 -2. આમાં અનંત સુધી ક્યાં જશે? ઓછાની બાજુ. બરાબર? આટલું તમે નોટબુકમાં ઉતારી લો. આગળ આપણે જોઈએ. હવે થોડુંક આગળ આપણે જોઈએ તો તમે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી ચૂક્યા છો. એનું આપણે થોડુંક જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. તો તમે જ્યારે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરશો, સંખ્યા રેખા એટલે કે એવી રેખા જેમાં સંખ્યાઓ દર્શાવેલી હોય છે. તો તમારે જે સંખ્યા રેખા દોરવાની આપણે સૌ ધ્યાન રાખીશું કે સંખ્યા રેખા હંમેશા પેન્સિલથી દોરવી. અને સંખ્યા રેખા દોરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે 2 અંકો વચ્ચેનું જે માપ છે હંમેશા સમાન રહેવું જોઈએ. 1 અને 2 અને 2 અને 3 વચ્ચેનું જે અંતર છે સરખું રહેવું જોઈએ. આપણે એને આધારે ધ્યાનમાં રાખીને આપણે આ સંખ્યા રેખા દોરીશું. અહીં મેં સંખ્યા રેખા દર્શાવેલી છે. અહીં મેં 2 ક્રમિક અંકો વચ્ચેનું માપ 1 ઇંચ લીધું છે. તમે 1 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટરનું માપ રાખી શકો. મેં અહીંયા 12 આંકડાઓ સમાવ્યા છે, પણ અહીં તમે તમારી રીતે 6 આંકડા કે 5 આંકડા તમારે જે સમાવવા હોય એટલી સંખ્યાઓ તમે સમાવી શકો. એટલે તમારી સંખ્યા રેખા વ્યવસ્થિત આવે, 2 અંકો વચ્ચેનું અંતર હંમેશા સરખું રહે, જળવાઈ રહે, એવી રીતે તમારે સંખ્યા રેખા દોરવાની છે. તો અહીંયા તમે જોયું આ બાજુ જઈએ એમ શું થાય છે? એનું મૂલ્ય વધતું જાય છે. -12 કરતાં -11 મોટા, એના કરતાં 0 મોટા, 0 કરતાં 5 મોટા. આમ જેમ જતા જઈશું એમ સંખ્યાનું કિંમત વધતું જાય છે. અને આ બાજુ જેમ જોઈએ એમ સંખ્યાનું મૂલ્ય
વધતું જાય છે. તો આપણે આ નિયમોની ચર્ચા પણ છઠ્ઠા ધોરણમાં કરેલી છે. સંખ્યા રેખા પર જમણી બાજુ જતા સંખ્યાનું મૂલ્ય શું થાય છે? વધતું જાય છે. આમ જાવ એમ સંખ્યાનું મૂલ્ય વધતું જાય છે. એવી જ રીતે ડાબી બાજુ જઈએ તો ડાબી બાજુ જતા સંખ્યાનું મૂલ્ય કેવું થતું જાય? ઓછું થતું જાય છે અથવા તો ઘટતું જાય છે. આટલું તમે બાકી નોટમાં ઉતારી લો. પછી હવે આપણે જોઈએ પ્રયત્ન કરોના પાઠ્યપુસ્તકના દાખલાઓ. પાઠ્યપુસ્તકના પ્રયત્ન કરોના દાખલાઓમાં સૌથી પહેલાં આપ્યું છે 7, 3, -1, -5 અને આગળની ખાલી જગ્યા આપણે પૂરવાની છે. 7 અને 3 આ બે વચ્ચે કંઈક તફાવત છે, આપણે જોઈએ છે. 7 અને 3નું શું કરીએ? 7માં આપણે એવી રીતે કઈ પ્રક્રિયા કરીએ તો આપણને એના પછીની સંખ્યા મળે છે? આપણે જોઈએ 7 આપણે શું જોઈએ છે? 3, બરાબર છે. 7માંથી આપણે 4 બાદ કરીએ તો આપણને 3 મળશે. જે 7માંથી 3 બાદ કરો તો એમાંથી તફાવત પર કેવો મળે છે? -4. હવે છે 3 મળે, 3માં આપણે -4 કરીએ, બરાબર છે. સંખ્યા રેખા ઉપર આપણે બાદબાકી કરીએ તો 0, 1, 2, 3, -1, -2, -3, -4. તો 3 થી આપણે શું છે? ઋણ. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકીમાં આપણે છઠ્ઠા ધોરણમાં ભણી જ ગયા છીએ કે ઋણ આવે તો કઈ બાજુમાં જવાનું? ડાબી બાજુમાં. ડાબી દિશામાં તમે કેટલા સ્ટેપ ચાલશો? 4 સ્ટેપ. તો આપણને 3 થી આપણને દિશા મળી ગઈ છે તો ક્યાં જઈશું આપણે? ડાબી બાજુ, આ બાજુ. કેટલા સ્ટેપ જવાનું છે? 4 સ્ટેપ. 1, 2, 3 ને 4. ક્યાં આવીને અટક્યા? -1. 3 ઓછા 4 બરાબર કેટલા મળ્યા? ઋણ 1. અહીંયા આપણને શું મળે છે? ઋણ 1. હવે ઋણ 1 છે એમાં આપણે જો આ વસ્તુ સરખો આવે છે તો અહીંયા પણ આપણે શું કરીએ? -4. બંને સંખ્યાઓ ઋણ હોય તો અહીંયા પણ આપણે જોઈએ છે ઋણ હોય. અહીંથી આપણે લેવાનું છે. સંખ્યા રેખા આપણે દોરીએ. 0, ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 6. તો ક્યાંથી લેવાનું છે? ઋણ 1. ક્યાં શું કરવાનું છે આપણે? બાદબાકી એટલે ડાબી બાજુ જઈશું. કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. 1, 2, 3 ને 4. શું મળ્યું આપણને? ઋણ 5. ટૂંકમાં બંને ઋણ છે તો આપણે શું કરશું? એનો સરવાળો. અને સરવાળો તો કરશું પણ મોટા કોણ છે? 4. આપણે આ બાજુ જઈએ છીએ એટલે ડાબી બાજુ કઈ નિશાની આવશે? ઋણની. 4 ને 1 5. તો આપણને -5 મળી ગયા છે. તો એવી જ રીતે -5માંથી ફરી 4 બાદ કરો તો બંને ઋણ સંખ્યાઓ છે, બંને નિશાની સરખી હોય ત્યારે આપણે સરવાળો કરવાનો છે. તો 5 ને 4 9. પણ કેવા આવશે? ઋણ. ફરીથી આગળ અહીંયા આપણને મળશે ઋણ 9. હવે ઋણ 9 એમાંથી 4 બાદ કરીએ. પેટર્ન બધી સરખી જ આવે છે કે બધામાંથી 4 બાદ કરતા જવાના છે. તો 9 ને બંને ઋણ સંખ્યાઓ છે એટલે 9 ને 4 કેટલા થશે? 13. પણ કેવા 13 આવશે? ઋણ 13. હવે
આવે છે ઋણ 13, એમાંથી ફરી 4 બાદ કરીએ, ઓછે ઓછે વત્તા, બંને ઋણ નિશાની હશે તો શું કરવાનો એનો સરવાળો, પણ કેવા આવશે ઋણ 13 ને 4 17, આપણો જવાબ આવશે ઋણ 17. હવે અહીંયા છે ઋણ 2, ઋણ 4, ઋણ 6, ઋણ 8, તો હવે શું આવશે? તો અહીંયા આપણે ઋણ 2, તેમાં આપણે શું કરીએ તો ઋણ 4 આવશે, તો ઓછા 2 બાદ કરીએ, ઋણ 2, ઓછે ઓછે વત્તા, 2 ને 2 4, તેવી જ રીતે ઋણ 4, ઋણ 6, શું મળે છે ઋણ 6, તેવી જ રીતે ઋણ 6 ઓછા 2, બધામાં 2 બાદ કરતા જાવ એટલે શું મળે -8, 2 4 6 8. પછી આપણે જોઈએ છે બધી બેકી સંખ્યાઓ છે પણ કઈ દિશામાં છે? ડાબી દિશામાં, એટલે બધી ઋણ નિશાની પણ જોડે જોડે આવતી જશે. તો 2 4 6 8, પછી ઋણ 10, ઋણ 12, 13 નહીં આવે, કયો આવશે ઋણ 14. એક છોડીને એક સંખ્યા આપણે લેવાની છે. એવી રીતે અહીંયા -11, એમાં શું કરો તો -8 મળે, તો જો -11 કરતાં -8 મોટા છે, બરાબર. ઋણ સંખ્યાઓ છે, ઋણ સંખ્યાઓમાં ઋણ છે, બરાબર, આગળની નિશાની ઋણ છે, તેની કિંમત શું થાય? ઉલટાઈ જાય, નાની હતી એ મોટી થઈ જાય, મોટી હતી એ નાની થઈ જાય. તો ઋણ 11 માં શું કરીએ તો 8 મળે, 8 9 10 ને 11 કેટલા થયા? 3. તો -11 માં 3 ઉમેરો એટલે કેટલા મળશે આપણને? -8. હવે -8 માં આપણે ફરી 3 ઉમેરીએ તો શું? 8 માંથી 3 જાય તો એક ઓછા ને એક વત્તા છે, એટલા માટે આપણે બાદબાકી કરવાની છે. જો બંને સમાન નિશાની હોય તો આપણે સરવાળો કરવાનો, પણ નિશાની બાદબાકીની રાખવાની છે. પણ અહીં એક ઓછા ને કંઈ વત્તા, કરવાની બાદબાકી. બંને નિશાનીઓ અલગ અલગ હોય ત્યારે કરવાની બાદબાકી, પણ નિશાની મોટાની મૂકવાની. તો અહીં 8 માંથી 3 જાય તો 5, તો 5 3 અને 8 માંથી મોટા કોણ છે? 8, તો શું આવશે? -5. એવી રીતે -5 વત્તા 3, તો એક ઓછા ને એક વત્તા, બંને અલગ અલગ નિશાની છે એટલે કરવાનો એ બાદબાકી. 5 માંથી 3 જાય તો 2, પણ મોટા કોણ? 5. આવી ગયા -2. તો હવે -2, એમાં શું કરતા હતા આપણે? બધા એમાં 3 3 ઉમેરતા જવાના છે. -2 વત્તા 3, કોઈ અલગ અલગ નિશાની છે એટલે કરવાની બાદબાકી. 3 માંથી 2 જાય તો 1, પણ મોટા કોણ છે? 3. 3 ની નિશાની કેવી છે? વત્તા, તો આ કેવા રહેશે? વત્તાવાની, ધન 1 રહેશે. અહીંયા પણ જવાબ મળશે 1. હવે મળ્યા 1, 1 માં ફરી 3 ઉમેરો તો હવે જો બંને નિશાની કેવી થઈ ગઈ? સમાન. તો સરખી નિશાની હોય તો સરવાળો જ કરવાનો છે. 3 ને 1 4. હવે આ 4 માં આપણે 3 ઉમેરીએ તો 4 ને 3 7. તો આ રીતે આપણે આ ખાલી જગ્યાઓ એક પેટર્ન પ્રમાણે આપેલી છે, એ ખાલી જગ્યાઓ આપણે પૂરી કરી. અહીંયા સુધી આજે આપણે રાખીએ. આટલું તમે પાકી નોટમાં ઉતારી લેજો. આગળ આપણે પછીના વિડીયોમાં વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા વિશે આપણે ભણીશું.